ચાલ આપણે બનાવીએ. એક તો આવે સૂપ, નોનવેજ છે બધું, ને બીજું આવે તરકારી. અચ્છા, એ બંનેના વચ્ચેનું કોમ્બિનેશન બહુ જ મસ્ત આવે. ને પાછી એના હાટે ખાવાની વસ્તુ જે છે ને આ બી ગજબનું છે. જો તો ખરા. જો તો ખરા. એટલું ઉકાળવાનું તો પછી ખરો ક્લાસીનો ઊભો થાય. એક આવે શોર્ટકટ ઇન્સ્ટન્ટ નિહાળી, હે ને? આવે ને આબા ઇન્સ્ટન્ટ નિહાળી બી આવે ને કઈ એવું? મતલબ જેટલી ઉકાળેલી હોય ને, એના અંદર હડ્ડીઓ બધી નાખવાની. હડ્ડી વાળું જોઈએ, બોનલેસની મજા આવે. હડ્ડી ઉકાળવાની, ખૂબ ઉકાળવા દેવાની. રેસા જો ને ઢીલું ઢસ થઈ ગયું બધું, એ ટાઈમ બધું રેસા જેવું છૂટું પડી જવું જોઈએ. ત્યારે પછી એનો ખરો ક્લાસ ઊભો થાય. ને પછી એના પર આ લીલું મરચું ખૂબ બધું મારવાનું, ધાણા, પછી આ ફુદીનું, આદુ બી આવે પણ આપણને પસંદ નથી એટલે નથી મૂક્યું. હા, અદરક બી છીલ બધી એનું હું નાલી ટુકડીઓ અદરકની. અચ્છા, તે બી લાગે, સારું લાગે, પણ અમુકને નહીં હાલ લાગતું ઘરમાં, તો પછી નહીં રાખતા. ના લેમન ડ્રોપ હાથે બીજી બી પડ્યું. બીજી વસ્તુ જે છે ને આ છે, એ ગજબનો ક્લાસ છે. એવા ગજબનો ક્લાસ છે. તમને એવું લાગે કે હાથમાં કંઈક ગુલાબનું કે ગલગોટાનું ફૂલ પકડેલું છે. રિયલી કેમ, સાચું કેમ એવું ફીલ થાય. આ કંઈ જાણે કે એટલું સોફ્ટ ફિલિંગ છે, ગલગોટાના ફૂલ જેવું. ગાર્લિક બ્રેડ છે, અંદર ખૂબ બધું લસણ મારેલું આવે ને ટીનાથી બનાવે ગાર્લિક બ્રેડ. અચ્છા, ટર્કીશ બ્રેડ જેવું જ આવે, એનાથી થોડુંક અલગ આવે પણ યુનિક ટેસ્ટ આવે. ખાલી ચાય હાટે ખાય ને, ખાલી ચાય હાટે તો બી બહુ મજા આવે. થોડું નમકીન ટેસ્ટ હોય ને નિહાળી હાટે ખાય તો ઓર ગજબની મજા આવી જાય, હે ને? અરે યાર, મારું તો મગજ બી કેવું ચાલે છે. મટન નિહાળી છે ને, એનું અસલ ટેક્સચર છે ને, આ જો ચીકણું હોય એકદમ, એટલું એને ઘોલેલું હોય, એટલું એને ઉકળવા દીધેલું હોય હાડકાઓને, ને પછી તે હાડકામાંથી રસો છૂટે ને તે ચીકણું બધું ગ્રેવી થઈ જાય. ને એનું ટેક્સચર કેવું હોય ખબર? આ જોયું? આ જો મક્ખન જેવું, રિયલી મક્ખન. એમ જરાક સોફ્ટ ટચ કરો તો બી તૂટી જાય. તો એ અસલ એનું ટેક્સચર.